विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर श्री सारस्वत विद्यालय वापी में आप सौનું स्वागत है। मित्रों, આપણે પ્રકરણ 3 મનુષ્યમાં પ્રજનન વિશે વાતો કરી રહ્યા છે, તો તેમાં આગળ વધીએ। અહીં પ્રશ્ન છે, એક પ્રાથમિક પૂર્વ શુક્રકોશમાંથી કેટલા શુક્રકોશ બને છે? પ્રશ્નને ખૂબ ધ્યાનથી વાંચશો। આપણે શુક્રકોશની રચના, શુક્રકોશ જનન વગેરે ભણી ગયા છે। એક પ્રાથમિક પૂર્વ શુક્રકોશમાંથી કેટલા શુક્રકોશ બને છે? શુક્રકોશ જનનને જો યાદ કરીએ તો તમે યાદ કરજો એમાંથી કે આદિ શુક્રકોશ, પ્રાથમિક, દ્વિતીયક, પ્રશુક્રકોશ અને ત્યારબાદ એમાંથી મેચ્યોર પુખ્ત શુક્રકોશો બનતા હતા। તો હવે તમને યાદ હશે એ આખો ચાર્ટ જે હતો તો એમાં અંતે 4નું નિર્માણ થતું હતું, પુખ્ત શુક્રકોશો 4 બનતા હતા। ઓપ્શન્સ જોઈ લઈએ, 1, 2, 3 અને 4। તો આપણો આન્સર અહીં એકદમ ક્લિયર થાય છે કે એક પ્રાથમિક પૂર્વ શુક્રકોશમાંથી કેટલા શુક્રકોશ બને છે। પણ આનો આન્સર ક્યારે આપી શકો? જ્યારે તમને ચાર્ટ આવડે, શુક્રકોશ જનન વાળો ટોપિક વાંચ્યો હોય તો જ તમે આનો આન્સર આપી શકો છો। આગળ વધીએ। નીચેમાંથી કયું વિટામિન જન્યુજનન માટે આવશ્યક છે? કયું વિટામિન અને પ્રક્રિયા છે જન્યુજનન? જન્યુજનનમાં શુક્રકોશ જનન, અંડકોશ જનન, જન્યુજનન શબ્દની વાત છે અહીં। તો કયું વિટામિન જે છે આ પ્રક્રિયા માટે આવશ્યક છે? મિત્રો, આપણે ડેવલપ થતા જનન કોષોની વાત છે અહીં। તો એમાં કયા વિટામિન? તો યાદ રાખજો ખાસ કે અહીં હું તમને આન્સર કહી જ દઉં છું, વિટામિન એ અને વિટામિન ઈ। વિટામિન એ અને વિટામિન ઈ જે છે એમાં ખાસ વિટામિન એ જે છે એ જરૂરી છે। વિટામિન એ અને વિટામિન ઈ જન્યોજનન માટે એટલે કે નવા બનતા જનન કોષો માટે આવશ્યક છે। બીજા ઓપ્શન્સ પણ આપ્યા છે અહીંયા, એટલે ગૂંચવાળો ન થવા દઈએ, હું તમને ડાયરેક્ટ આન્સર કહું છું, યાદ રાખશો। અને આનાથી ફેરવીને પણ પૂછી શકે છે કે આ વિટામિન કઈ પ્રક્રિયા માટે જરૂરી છે? તો વિટામિન એ અને વિટામિન ઈ જન્યુજનન માટે આવશ્યક છે, જનન કોષોના જન્યુઓના નિર્માણ માટે આવશ્યક છે। આગળ વધીએ। કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ મોટા ભાગના પૃષ્ઠવંશીઓમાં અંડકોષ જનન અને શુક્રકોશ જનન થાય છે? અગત્યનો શબ્દ કયો છે મિત્રો? અંતઃસ્ત્રાવ। અને એ અંતઃસ્ત્રાવની અસર હેઠળ શું થવાનું? જનન કોષોનું નિર્માણ, અંડકોષ જનન અને શુક્રકોશ જનન। અંડકોષ જનન, અંડકોષનું નિર્માણ, શુક્રકોશ જનન, શુક્રકોશનું નિર્માણ। તો એ અંતઃસ્ત્રાવની વાત કરીએ તો ACTH ઓપ્શન્સ ચેક કરીએ મિત્રો। એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, ACTH। મિત્રો યાદ રાખજો, પિટ્યુટરી ગ્રંથિ વિશે, અંતઃસ્ત્રાવી તંત્ર વિશે તમે ભણશો આગળ, અને તમે પાછલા ધોરણમાં થોડું ભણીને આવ્યા હશો અંતઃસ્ત્રાવી તંત્રમાં। પિટ્યુટરીના અગ્ર પિટ્યુટરી, પશ્ચ પિટ્યુટરી જેવા ભાગો અને એમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવોની કેટલીક વાતો આવશે। ACTH એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, MSH મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, TSH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન। મિત્રો, આનો ફૂલ ફોર્મ જોયા ને એટલે કંઈક અંદાજ આવવા માંડ્યો। TSH એટલે થાઇરોઇડ કંઈક વાત આવી, એટલે આ તો નહીં આવે। MSH આવ્યું, મેલેનોસાઇટ, મેલેનિન જેવી કંઈક વાત આવે છે। FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ, ફોલિકલ્સ એટલે પુટિકાઓ અંગ્રેજીમાં, મેં આગળ પણ તમને વાત કરી હતી। એટલે તરત જ આપણો આન્સર અહીં ક્લિયર થાય છે કે જે જનન કોષના નિર્માણની વાત આવે, ફોલિકલ્સ, F ફોર ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એટલે એને નિર્માણની સાથે સંકળાય છે FSH। તો આન્સર આપણો આવશે। શું પ્રશ્ન હતો? કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ મોટાભાગના પૃષ્ઠવંશીઓમાં
અંડકોષ જનનને શુક્રકોષ જનન થાય છે. તો આન્સર આવે છે FSH. આગળ વધીએ. શુક્રકોષ જનનનો સૌથી લાંબો તબક્કો કયો? પ્રક્રિયા છે શુક્રકોષ જનન અને સૌથી લાંબો તબક્કો. તો શુક્રકોષ જનનની વાત કરી હતી મિત્રો. ચાર્ટને ફરીથી યાદ કરજો. એમાં મેં તમને કહ્યું હતું કે આ પ્રક્રિયા સળંગ છે, પણ માત્ર ઇઝી અન્ડરસ્ટેન્ડિંગ માટે એને આપણે 3 વિભાગમાં વહેંચ્યા હતા. બરાબર યાદ છે? તો શું હતું એ તબક્કા? શું હતા? પહેલો તબક્કો કયો હતો? પહેલો હતો ગુણન, બીજો હતો વૃદ્ધિ અને ત્રીજો તબક્કો હતો પરિપક્વન. યાદ કરજો, ગુણન એ પહેલો તબક્કો હતો, પછી હતો વૃદ્ધિનો અને ત્રીજો તબક્કો હતો પરિપક્વનનો. તો યાદ રાખજો, સૌથી લાંબો તબક્કો છે જે પરિપક્વન થતા એને ટાઈમ લાગે છે, પરિપક્વનનો તબક્કો છે એ લાંબો તબક્કો છે. તો સરસ મજાના પ્રશ્નો છે, અહીં ધ્યાન આપશો. અંડપિંડમાંથી પરિપક્વ માદાજન્યો મુક્ત થવાની ક્રિયાને શું કહે છે? મિત્રો અહીં શુક્રપિંડ નથી, ધ્યાન આપશો, અહીં લખ્યું છે અંડપિંડ. શુક્રપિંડની વાત આવે એટલે નર એકમ છે, નરની વાત આવે. અંડપિંડની વાત આવે એટલે માદાની, ફિમેલની વાત આવે છે. પરિપક્વ માદાજન્યો મુક્ત થવાની ક્રિયાને શું કહે છે? પ્રસૂતિ ના આવશે? નહીં આવે. અંડપતન, ફલન અને ગર્ભસ્થાપન, આ તો મુક્ત થયા. હજી તો માદાજન્યો મુક્ત થયો છે એટલે ફલન તો નહીં આવશે, ગર્ભસ્થાપનની પણ વાત નહીં આવે, અને આનો કોઈ પ્રસૂતિનો કોઈ અહીંયા પ્રશ્ન નથી. એટલે પ્રસૂતિ, ફલન, ગર્ભસ્થાપન નહીં આવે. એટલે આપણો આન્સર એકદમ ક્લિયર થઈ ગયો. અંડપતન, અંડપિંડમાંથી પરિપક્વ માદાજન્યો મુક્ત થવાની ક્રિયા. માદાજન્યો મુક્ત થયો, અંડ મુક્ત થયો, અંડપતન રિલીઝ થયો, ઓવ્યુલેશન જેને કહેવામાં આવે છે, અંડપતન. ધ્યાન રાખશો મિત્રો. એ બાકીના ઓપ્શન્સને પણ થોડા જોઈ લેવાના તો ખ્યાલ આવશે, આપણો આન્સર જે છે એકદમ ક્લિયર થઈ જાય. અંડપતન પ્રેરતો અંતઃસ્ત્રાવ, ફરી આવી ગયું. અંડપતન પ્રેરતો અંતઃસ્ત્રાવ કયો? આપણે અંડપતન તો જોયું, પણ એક કરતો પ્રેરતો અંતઃસ્ત્રાવ જે છે તેની વાત છે. FSH, ફરીથી ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, અહીંયા વાત આવી છે. ટેસ્ટોસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન એ તો મેલ સાથે વાત આવે છે, સંકળાયેલો છે નર સાથે. MSH, મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, મેલેનિનની કંઈક વાત આવે છે. LH, લ્યુટિનાઇઝિંગ હોર્મોન. LH જે છે એટલે અહીં અંડપિંડીય ચક્રને ધ્યાનથી સમજવું પડે તો તમે આનો આન્સર તરત આપી શકશો. તો યાદ રાખજો મિત્રો, અહીં આવે છે LH, લ્યુટિનાઇઝિંગ હોર્મોન એ અંડપતન સાથે સંકળાયેલો છે, અંડપતનને પ્રેરતો અંતઃસ્ત્રાવ છે. તો મિત્રો સરસ મજાના પ્રશ્નો છે, આનો સ્ક્રીનશોટ લઈને લખી લેવું. મિત્રો આગળનો પ્રશ્ન, કોપર્સ લ્યુટિયમનું કાર્ય. કોપર્સ લ્યુટિયમનું કાર્ય ખાલી જગ્યા અંતઃસ્ત્રાવી, ઉત્સર્જન, પ્રજનન, પાચન. તો આ પ્રશ્નમાં આગળ વધતા પહેલાં આપણે અહીંયા કેટલીક બીજી વાતો કરીએ, પછી આગળ વધીએ. પ્રશ્ન હતો કોપર્સ લ્યુટિયમનું કાર્ય. તો પહેલાં આપણે આ અંડપિંડીય ચક્ર છે એને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો ધ્યાન આપશો અહીં સૌ. તો સૌથી પહેલાં આપણે એને સમજવા માટે અહીં 2 ભાગમાં વહેંચ્યું છે, 2 તબક્કામાં વહેંચ્યું છે. પુટકીય તબક્કો છે દિવસ 1 થી 13નો, અને બીજો તબક્કો છે લ્યુટિયલ તબક્કો દિવસ 15 થી 28. હવે સૌથી પહેલાં આ દિવસ 1 થી 13ની જે વાત કરી, પુટકીય તબક્કો, અહીં અંતઃસ્ત્રાવ જે છે FSHનો ખૂબ મહત્વનો રોલ છે. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ફોલિકલ એટલે પુટિકાઓ, એટલે કે પુટિકાઓનું નિર્માણ થવાનું. હમણાં આગળ આપણે એવો એક પ્રશ્ન જોઈ ગયા મિત્રો, પુટિકાઓ સંબંધિત. તો જે FSH જે છે એ અહીં પુટકીય તબક્કા સાથે સંકળાયેલો છે. અહીંથી ઘણા બધા MCQ બનતા જશે. તો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન દિવસ 1 થી 13.
તો સૌથી પહેલાં આવી પુટિકાઓ બને છે અને આ પુટિકાઓ ધીમે ધીમે ડેવલપ થાય છે. હવે આ પુટિકાની વાત કરી, એમાં લખ્યું છે કે ગ્રાફિયન પુટિકા બનવાના કેટલાક તબક્કાઓ, પણ તે પહેલાં ગ્રાફિયન પુટિકા એટલે આ બધી પુટિકાઓમાંથી એક પુટિકા કદમાં વધે છે અને ગ્રાફિયન પુટિકાનું નિર્માણ થયું. એટલે સૌથી પહેલાં આદિજન પુટિકા, ત્યારબાદ એ પ્રાથમિક પુટિકામાં પરિણમે, એટલે કે પુટકીય કોષો અને અંડકોષની વચ્ચે એક લેયર બન્યું. પુટકીય કોષો અને અંડકોષની વચ્ચેનું જે લેયર બની ગયું એનું નામ છે ઝોના પેલ્યુસિડા. આ લેયરનું નિર્માણ થયું. ત્રીજા નંબર પર દ્વિતીયક પુટિકા. હવે એ પુટિકા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરશે. તૃતીયક પુટિકા જે છે એમાં એક કેવિટીનું નિર્માણ થશે, ફોલિક્યુલર કેવિટી, જેને આપણે એન્ટ્રમ કહીશું. આ એની ઓળખાણ છે મિત્રો. અહીંથી પણ પ્રશ્ન ઘણા બધા આવી શકે, આકૃતિ પરથી પણ આવી શકે. અને અંતે પરિપક્વ પુટિકા જે ગ્રાફિયન પુટિકા છે, પ્રવાહીથી ભરાઈ અને કદમાં વધે છે, જેને આપણે લીકર ફોલિક્યુલી પણ કહીશું. શું કહીશું મિત્રો? લીકર ફોલિક્યુલી. તો આ ગ્રાફિયન પુટિકાનું નિર્માણ, એનો મતલબ કે આ દિવસ 1 થી 13 પુટકીય તબક્કામાં આવું કંઈક થવાનું. એટલે કે આદિજન પુટિકામાંથી તે પરિપક્વ પુટિકા, ગ્રાફિયન ફોલિકલ, ગ્રાફિયન પુટિકા બનવાની પ્રક્રિયા થવાની. ઓકે, તો હવે પણ એમાં આખી જે પ્રક્રિયા છે એની અંદર સૌથી મહત્વનો રોલ છે FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આપણે વાત કરી, એક કદમાં વધી ગ્રાફિયન પુટિકા પ્રવાહીથી ભરાઈ અને કદમાં વધે છે. ગ્રાફિયન પુટિકા કદમાં વધી એની સાથે એ પોતે શું ધરાવે છે? દ્વિતીય પૂર્વ અંડકોષ બી ધરાવે છે. હવે આ ગ્રાફિયન પુટિકા ફાટે છે. ગ્રાફિયન પુટિકા ફાટી અને હમણાં વાત કરી તેમ એમાં દ્વિતીય પૂર્વ અંડકોષ, એ જે અંડકોષ મુક્ત થાય છે દિવસ 14. આપણે આ પ્રક્રિયાને મિત્રો અંડપતન કહીશું, ઓવ્યુલેશન કહીશું. ફરીથી દિવસ 1 થી 13 પુટકીય તબક્કો, FSHનો મહત્વનો રોલ છે, અને દિવસ 14 જે છે એ શું થયું? અંડપતન થયું. તો યાદ રાખજો, આ FSH આવ્યો, પુટિકાનું નિર્માણ થયું અને એ પુટિકાએ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કર્યો. અહીંથી પણ પ્રશ્ન થાય પાછા. આ અંતઃસ્ત્રાવોની વાતો યાદ રાખજો. હમણાં વાત કરી કે દ્વિતીય પુટિકાનું નિર્માણ થાય અને એમાંથી પછી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય અને ઇસ્ટ્રોજન આગળ મદદ કરશે. તો આગળ વધીએ. 14મો દિવસ અંડપતન. ત્યારબાદ હવે વાત આવે છે લ્યુટિયલ તબક્કો. લ્યુટિયલ તબક્કો LH, અહીં LHનો મહત્વનો રોલ છે. એ છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. અહીં FSH હતો, અહીં LH છે. દિવસ 15 થી 28. હવે આ LH અને FSH આવ્યા ક્યાંથી? આ બંને અંતઃસ્ત્રાવો પ્રશ્ન થાય તો હાઇપોથેલેમસ, આપણા બ્રેનની વાત છે, આપણા મગજની વાત છે, અને એની સાથે સંકળાયેલ હાઇપોથેલેમસ સાથે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, પિટ્યુટરી ગ્લેન્ડ જે છે, આપણી માસ્ટર ગ્લેન્ડ છે, મહાનિયામકી ગ્રંથિ છે, અને એનો જે અગ્ર પિટ્યુટરી ભાગ છે, અગ્ર ભાગમાંથી આ સ્ત્રાવો સંકળાયેલા છે. તો ધ્યાન રાખશો ક્યાંથી આવ્યા આ સ્ત્રાવો અને એનો રોલ શું છે. આગળ વધીએ. LHની વાત હતી. હવે શું થયું? દિવસ 15 થી 28 કોપર્સ લ્યુટિયમનું મિત્રો નિર્માણ થાય છે અને આગળ વધે છે. હવે કોપર્સ લ્યુટિયમનું નિર્માણ થઈને એ પોતે એમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. સમજવા જેવી વાત એ છે, FSH આવ્યો, પુટિકાઓનું નિર્માણ થયું અને પુટિકાએ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કર્યો. અહીં LH આવ્યો, કોપર્સ લ્યુટિયમનું નિર્માણ કર્યું, એણે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કર્યો. આ જે ડ્યુરેશન છે, આ જે સમયગાળો છે, જ્યારે પ્રોજેસ્ટેરોન હાજર છે ત્યારે ફલન થાય તો ગર્ભસ્થાપન થવાના ચાન્સ ખૂબ રહેલા છે. પ્રેગ્નન્સીના ચાન્સ અહીં પુષ્કળ રહેલા છે. એટલે આ પ્રોજેસ્ટેરોન જે છે એને પ્રેગ્નન્સી હોર્મોન પણ કહી શકાય. આ અંતઃસ્ત્રાવનું મહત્વ છે. અહીં એ સ્થાપન શક્ય બનાવે છે, યાદ રાખજો. અને જો અહીં ફલન ન થાય તો આ જે કોપર્સ લ્યુટિયમ છે મિત્રો, એનું વિઘટન થઈ જાય છે. આપણે એને સ્ત્રાવી તબક્કો કહીશું.
શું કહીશું? સ્ત્રાવી. એટલે કે જો ફલન પ્રક્રિયા ન થાય તો આ કોપર્સ લ્યુટિયમનું વિઘટન થઈ જાય અને ત્યારબાદ એ કોપર્સ લ્યુટિયમ કોપર્સ આલ્બિકન્સ નામની રચનામાં ફેરવાઈ જાય. આ સ્ત્રાવી તબક્કો થયો અને ફરી પાછું આ ચક્ર ચાલુ રહે. પરંતુ જો ફલન થાય અને ગર્ભસ્થાપન થાય તો આ ચક્ર અટકી જશે. ફરીથી વાત કરું છું મિત્રો, ધ્યાનથી સાંભળજો. પ્રશ્ન હતો ત્યાંથી આપણે અહીંયા ગયા ચર્ચામાં. કોપર્સ લ્યુટિયમનું કાર્ય એટલે આપણો અહીં આન્સર તો મળી ગયો. કંઈક અંતઃસ્ત્રાવોની વાત આવી, ઉત્સર્જન તો નહીં આવ્યું, પ્રજનન નહીં આવ્યું, પાચન. એટલે અહીંયા આપણો આન્સર ક્લિયર થાય છે પ્રશ્નમાં કે કોપર્સ લ્યુટિયમનું કાર્ય હતું એ અંતઃસ્ત્રાવી કાર્ય હતું કોપર્સ લ્યુટિયમનું. તો ફરીથી હું વાત કરું છું મિત્રો, ધ્યાન આપશો અહીં. તો આ જે અંડપિંડીય ચક્રની વાત ચાલે છે તો સૌથી પહેલાં દિવસ 1 થી 13 આપણે શું નામ આપ્યું? પુટકીય તબક્કો. અહીં રોલ છે FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. અને એની અસરના લીધે આ પુટિકાઓ ડેવલપમેન્ટ આગળ વધે છે, પુટિકા બને છે અને એમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. આપણે આ તબક્કા પણ જોયા, પુટિકા બનવાના તબક્કામાં જોઈએ ફરીથી. પ્રથમ હતી આદિજન પુટિકા, ત્યારબાદ એમાંથી ડેવલપમેન્ટ થયું પ્રાથમિક પુટિકા. પ્રાથમિક પુટિકામાં તમને પુટકીય કોષ અને અંડકોષની વચ્ચે ઝોના પેલ્યુસિડાનું પડ ક્લિયર દેખાશે. ત્રીજા નંબર પર એ દ્વિતીયક પુટિકાઓ, એમાંથી ઇસ્ટ્રોજન, મેં તમને વાત કરી તેમ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય. તૃતીયક પુટિકા, એન્ટ્રમ નામની કેવિટી, ફોલિક્યુલર કેવિટીનું નિર્માણ થાય અને આગળ જતાં એન્ડમાં પરિપક્વ પુટિકાનું નિર્માણ થાય, જેને ગ્રાફિયન પુટિકા આપણે કહીશું. ગ્રાફિયન ફોલિકલ જે પ્રવાહીથી ભરાય અને કદમાં વધે, લિકર ફોલિક્યુલાઈ જેને આપણે કહીશું. અને આ 14મા દિવસે આ ગ્રાફિયન પુટિકા ફાટે અને એમાંથી મિત્રો શું થાય? અંડકોષ મુક્ત થાય, જેને આપણે ઓવ્યુલેશન, અંડપતન કહીએ છીએ. આગળ વધીએ. ત્યારબાદ વાત કરી દિવસ 15 થી 28 લ્યુટિયલ તબક્કો, અને એમાં મહત્વની ભૂમિકા છે LH, લ્યુટિનાઇઝિંગ હોર્મોન. અને આ બંને FSH અને LH ક્યાંથી આવ્યા? તો પિટ્યુટરી ગ્રંથિમાંથી આવ્યા છે. અને એણે શાનું નિર્માણ કર્યું? કોપર્સ લ્યુટિયમનું નિર્માણ થયું. અને જો ફલન ન થાય તો શું થશે? આ કોપર્સ લ્યુટિયમનું વિઘટન થઈ જાય અને એ કોપર્સ આલ્બિકન્સમાં ફેરવાઈ જાય મિત્રો, જેને આપણે અહીં સ્ત્રાવી તબક્કો કહીએ છીએ. તો યાદ રાખજો, આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ક્યાંથી આવ્યા, LH અને FSH શું છે, અને આ આખું ચક્ર. ઘણા બધા પ્રશ્નો અહીંથી બની શકે છે. આ પુટિકા જે છે એના તબક્કાઓના ક્રમ પણ યાદ રાખજો, અને આ કંઈક વૈવિધ્ય જોવા મળે છે એ પણ યાદ રાખશો મિત્રો. આગળ વધીએ. પ્રશ્ન છે અંડકોષના પરિપક્વની ઘટના ક્યાં થાય છે? પ્રશ્નને ધ્યાનથી વાંચશો. અંડકોષની વાત છે અને અંડકોષનું પરિપક્વની ઘટના ક્યાં થાય છે? આપણે હમણાં જ અંડપિંડીય ચક્ર જોયું, એમાં પુટકીય તબક્કો, લ્યુટિયલ તબક્કો, અંડપતનની ક્રિયા વગેરે આપણે જોઈ મિત્રો. તો ઓપ્શન્સ જોઈએ. A ગર્ભાશયમાં, B અંડવાહિનીમાં, C અંડપિંડમાં અને D અંડવાહિની નિવાપમાં. તો 14મા દિવસે અંડપતન થયું અને એ અંડકોષ ગબડતો અંડવાહિનીમાં ગયો. અને આપણે એવું કીધું હતું કે જો ફલન થાય તો એ અંડવાહિનીમાં થાય છે. આપણે અંડવાહિનીને ફેલોપિયન ટ્યુબ પણ કીધી હતી. તો એ પરિપક્વ પણ ત્યાં જ થશે. યાદ રાખજો મિત્રો, આન્સર આવે છે અંડવાહિની. એટલે અંડવાહિની, જેને ફેલોપિયન ટ્યુબ પણ કહીશું, ત્યાં અંડકોષ પરિપક્વ થાય છે
અને જો શુક્રકોષ એના સંપર્કમાં આવે તો ફલનની ઘટના પણ અંડવાહિનીમાં થાય છે, માટે અંડવાહિનીને આપણે શું કહીશું? ફેલોપિયન ટ્યુબ પણ કહીશું. આગળ વધીએ. અંડપતન બાદ અંડપુટિકા શેમાં ફેરવાય છે? અંડપતન થઈ ગયું, અંડપતન બાદ અને શું? તો કે અંડપુટિકા. ફરીથી અંડપિંડીય ચક્રને યાદ કરજો. 14મો દિવસ અંડપતન, ઓવ્યુલેશન થઈ ગયું, ત્યારબાદ અંડપુટિકા શેમાં ફેરવાય છે? કોપર્સ રેડિયેટા, કોપર્સ લ્યુટિયમ, કોપર્સ કેલોસમ કે ડી એક પણ નહીં? તો યાદ કરજો, આપણે ઉપર લ્યુટિયલ તબક્કો જોયો હતો અને ત્યાં LHનો રોલ હતો. તરત જ આન્સર આવે છે કોપર્સ લ્યુટિયમ. મિત્રો યાદ રાખજો, બંને તબક્કા, પુટકીય તબક્કો એમાં FSHનો રોલ હતો, લ્યુટિયલ તબક્કો ત્યાં LHનો રોલ હતો. પુટકીય તબક્કા સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ હતો એસ્ટ્રોજન અને લ્યુટિયલ તબક્કા સાથે હતો પ્રોજેસ્ટેરોન. યાદ રાખજો. ફરીથી પ્રશ્ન જોઈ લઈએ. અંડપતન બાદ અંડપુટિકા શેમાં ફેરવાય છે? તો આન્સર આવે છે કોપર્સ લ્યુટિયમમાં. આ પ્રશ્નને ફેરવીને પણ પૂછી શકાય છે મિત્રો, યાદ રાખજો. આગળનો પ્રશ્ન, જો ફલન ન થાય તો કોપર્સ લ્યુટિયમ ખાલી જગ્યા, એનું શું થાય છે? જો ફલન ન થાય, અગત્યનો શબ્દ છે ફલન ન થાય તો. ફરીથી અંડપિંડીય ચક્રના અનુસંધાનમાં અહીં વાત છે કે ફલન ન થાય તો કોપર્સ લ્યુટિયમનું શું થાય? કોપર્સ લ્યુટિયમનું શું થાય? ઓપ્શન્સ જોઈએ આપણે. એ, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ અટકાવે. બી, કોપર્સ આલ્બિકન્સમાં ફેરવાય. સી, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ શરૂ કરે, સ્ટાર્ટ થાય. ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો મિત્રો ફરીથી યાદ કરજો, ઉપરનો લ્યુટિયલ તબક્કો આપણે જ્યારે ચાર્ટ દોર્યો હતો, લ્યુટિયલ તબક્કામાં શું હતું યાદ છે તમને? કે જો ફલન, મેં લખ્યું હતું સાઈડ પર કે ફલન ન થાય તો કોપર્સ લ્યુટિયમનું વિઘટન થાય છે અને કોપર્સ આલ્બિકન્સમાં ફેરવાય, સ્ત્રાવી અવસ્થા એવું કીધું હતું. તો કોપર્સ આલ્બિકન્સમાં ફેરવાય છે. પ્રશ્નને ઉલટાવીને પણ પૂછી શકાય. તો શું હતો પ્રશ્ન? જો ફલન ન થાય તો કોપર્સ લ્યુટિયમનું શું થાય છે? તો એ કોપર્સ આલ્બિકન્સમાં ફેરવાય છે. તો તમે જોયું મિત્રો, આ તો થોડા પ્રશ્નો છે, પણ એ અંડપિંડીય ચક્રના અનુસંધાનમાં પ્રશ્નો પૂછાયા. તો દરેક ટોપિકને ધ્યાનથી વાંચવો અને સમજવો, તો જ તમે આવા પ્રશ્નોના આન્સર આપી શકશો. આગળ વધીએ. સમજર્દીય અંડકોષો શેમાં જોવા મળે છે? મિત્રો અંડકોષોની વાત આવે છે. સમજર્દીય એટલે કંઈક જર્દીના અનુસંધાનમાં આવ્યા. ઓપ્શન્સ જોઈએ. પક્ષી, મનુષ્ય, કીટકો કે દેડકો. તો એક નાનકડા ચાર્ટ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ તો ધ્યાન આપશો સૌ. અંડકોષના જે પ્રકાર પડે છે મિત્રો, તો એ જર્દીના પ્રમાણને આધારે, જર્દીની વહેંચણીને આધારે અને ઈંડું એટલે કે એગ જે છે એના ઉપર આવેલા કવચને આધારે. હું 3 અહીં વાત કરી રહ્યો છું, તો ધ્યાન આપશો. જર્દીના પ્રમાણને આધારે, કેટલા પ્રમાણમાં છે એને આધારે, એના ડિસ્ટ્રીબ્યુશન એટલે કે એની વહેંચણીને આધારે, અને જે ઉપર ઈંડાનું જે કવચ હોય છે એ કવચને આધારે. તો એના પ્રમાણને આધારે જોઈએ તો જર્દી વિહીન, ઉદાહરણ અહીંયા મનુષ્યનું. મનુષ્યમાં જર્દીનું કોઈ મહત્વ નથી, ત્યાં નામ પૂરતું જ છે. અલ્પ અથવા સૂક્ષ્મ જર્દીય, ઉદાહરણ એમ્ફીઓક્સિસ, જેનો સમાવેશ થાય છે શીર્ષ મેરુદંડીની અંદર. સમુદાય તમે ભણશો ત્યારે ખ્યાલ આવશે તમને. એમ્ફીઓક્સિસ શીર્ષ મેરુદંડી સમુદાયમાં એનો સમાવેશ થશે. સાગર ગોટા, સુળત્વચી સમુદાય. સુળત્વચી સમુદાયની અંદર તમે બીજા ઉદાહરણો તમને યાદ હશે. સ્ટારફિશ,
એમાં જ આવે છે, તો યાદ રાખજો સમુદ્ર તારા સ્ટારફિશ એટલે. તો સુળત્વચીમાં અહીં ઉદાહરણ લઈશું સાગર ગોટાનું. સુળત્વચીના મેં અન્ય ઉદાહરણ આપ્યા, એમાંથી અહીંયા કયું લાગુ પડે છે? સાગર ગોટા. તો અલ્પજર્દીય, સૂક્ષ્મજર્દીય, મધ્યમજર્દીય, ઉભયજીવી અને ફુફ્ફુસ મત્સ્ય. મધ્યમજર્દીય. બહુજર્દીય સરીસૃપ, પક્ષીઓ, કીટકો, ઈંડા મૂકનાર સસ્તનો વગેરે. સરીસૃપ પક્ષીઓમાં બહુજર્દીય ઈંડા હોય છે, આપણે ખ્યાલ જ છે. તો આ જે વાત છે જર્દીના પ્રમાણને આધારે જર્દી વિહીન, સૂક્ષ્મ અથવા અલ્પજર્દીય, મધ્યમજર્દીય અને બહુજર્દીય. એ રીતે જર્દીની વહેંચણીને આધારે સમજર્દીય, મધ્યમજર્દીય અને અંત્યજર્દીય. તો અહીં સમજર્દીય મનુષ્ય એટલે કે જર્દી વિહીનનો સમાવેશ થાય છે. મધ્યમજર્દીયમાં કીટકો અને અંત્યજર્દીયોની જો વાત કરીએ તો પક્ષીઓ અને સરીસૃપનો સમાવેશ થાય છે. હવે ઈંડાના કવચને આધારે તો સકવચી અને અકવચી એટલે કે કવચવાળા સહિત અને રહિત, કવચ વગરના. તો કવચવાળા તો આપણે જાણીએ છીએ પક્ષીઓ, સરીસૃપ અને સ્થળજ કીટકો, જેની ઉપર કવચ હશે, ઈંડાની ઉપર કવચ હશે. અને અકવચીમાં અપત્ય પ્રસવીમાં કોઈ કવચ હશે નહીં, સીધું બાળકને જન્મ આપે છે અપત્ય પ્રસવી. પાણીમાં ઈંડા મૂકતા અંડપ્રસવીઓ જે છે, એટલે જલજની વાત આવે છે. પાણીમાં ઈંડા મૂકતા અંડપ્રસવીઓ જે છે એ કેવા છે? અકવચી સજીવો છે. તો મિત્રો આ એક નાનકડી વાત થઈ અંડકોષના પ્રકાર, જર્દીના પ્રમાણને આધારે, જર્દીની વહેંચણીને આધારે, ઈંડાના કવચને આધારે. તો આપણો પ્રશ્ન શું હતો અહીંયા? સમજર્દીય અંડકોષો શેમાં જોવા મળે છે? સમજર્દીય અંડકોષો એટલે તરત જ આપણો આન્સર અહીં આવી ગયો, મનુષ્ય. તો અહીંયાથી ઘણા બધા પ્રશ્નો અહીંયાથી નીકળી શકે છે. આગળ વધીએ. અકવચી ઈંડા શેમાં જોવા મળે છે? અકવચી. તો અકવચી ઈંડા એટલે આ જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો આવા આન્સર તમે આપી શકશો. અકવચી ઈંડા પક્ષી, સરીસૃપ, તો પક્ષી અને સરીસૃપમાં તો સકવચી છે, બરાબર. ઓકે. બતક ચાંચમાં નહીં. આન્સર શું આવે છે? અહીંયા મત્સ્ય જે છે એ શું છે? એમાં આન્સર અકવચી ઈંડા જોવા મળે છે. કવચયુક્ત ઈંડા ખાલી જગ્યામાં જોવા મળે છે. સરીસૃપ, પક્ષીઓ, કીટકો બધા જ આવી ગયા, એટલે આન્સર અહીંયા ક્લિયર થઈ ગયો તરત જ. ઉપરોક્ત બધા જ. પણ આ ક્યારે? જો તમારો થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર હોય અને ધ્યાનથી વાંચ્યું હોય તો જ આવા આન્સર આપી શકાય. તો યાદ રાખજો, કવચયુક્ત ઈંડા. બીજો પ્રશ્ન છે, એક અંડજનન કોષમાંથી કેટલા અંડકોષ ઉત્પન્ન થાય છે? એક અંડજનન કોષમાંથી કેટલા અંડકોષ? આપણે શુક્રકોષ જનન ભણ્યા, ફરીથી અંડકોષ જનન ભણ્યા. અંડકોષ જનનમાં તમે જોયું, આખો તબક્કો જોયો, આખું ચક્ર જોયું, તો તમને ખ્યાલ છે કે એક અંડજનન થયું એની અંદર એક જ અંડકોષ ઉત્પન્ન થતો હતો. આપણે અંડપતનની વાત કરીએ ને એક અંડકોષ ઉત્પન્ન થયો, ઉપર પણ પ્રશ્ન આવી ગયો હમણાં કે ક્યાં એ પરિપક્વ થાય છે? અંડકોષ પરિપક્વ અંડવાહિનીમાં થાય છે. તો અહીં પ્રશ્ન છે, એક અંડજનન કોષમાંથી કેટલા અંડકોષ ઉત્પન્ન થાય છે? તો અંડજનન કોષમાંથી એક અંડકોષ ઉત્પન્ન થાય છે. તો સરસ મજાના પ્રશ્નો છે મિત્રો. તો આનો સ્ક્રીનશોટ લઈને લખી દેવો.